ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજે રોજની ધમકીઓ મળે છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે. ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે, આપણી પર આટલા મોટા ટેકનિકલ મેકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય. આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે. કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી. શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે. આજે તો વિધાનસભામાં અમને ધમકી મળી છે કે અહીંયા બોમ્બ છે, અમે બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા છે. મારે ગૃહ વિભાગને વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મોટી મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેને દાખલો બેસે, બીજી વાર આવા કોઈ મેસેજ ના કરે. પ્રેશર કરી દે તો બધા અલગ અલગ વર્તુળમાં લોચો પડશે.